ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. ગુડ મોર્નિંગ નીરજ, કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? જી, વૈશ્વિક બજારોના સંકેતો તો આજે આપણને થોડા ઘણા મિશ્ર મળી રહ્યા છે, પરંતુ આજે આપણે ડોમેસ્ટિક કારણોને લઈને કદાચ બજારમાં એક તેજી જોવા મળી શકે છે. સૌથી પહેલાં અમેરિકાના બજારોની વાત કરી લઈએ તો જુઓ, ગઈકાલે ડાઓમાં, S&Pમાં બંનેમાં તમને એક ગ્રીન ઝોનની અંદર કારોબાર જોવા મળ્યો હતો. નાસ્ડેક ગઈકાલે દબાણ સાથે બંધ થયો છે, એટલે ખાસ કરીને જે ટેકનોલોજી શેર્સ છે એની અંદર ગઈકાલે થોડું ઘણું દબાણ આવતું દેખાયું, જેને લઈને ફરી એક વખત આપણને અહીંયાથી હવે એક લાલ નિશાનની અંદર નાસ્ડેક બંધ થતો દેખાયો છે. જો કે કોઈ બહુ મોટો ઘટાડો નથી, માત્ર 5% ઘટાડો નાસ્ડેકની અંદર છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. હવે ખાસ કરીને અહીંયાથી ગઈકાલે અમેરિકાના માટે કે અમેરિકન અર્થતંત્ર માટે એક મહત્ત્વની વાત એ રહી કે જે શટડાઉન છે, શટડાઉન હવે 41મા દિવસમાં તો પહોંચી ગયું છે, પરંતુ સરકાર દ્વારા અહીંયાથી ફરી કામ જે શરૂ કરવા માટેનો વિધેયક છે એ પાર કરવામાં આવ્યો છે, અને બહુમતીથી એ વિધેયક સેનેટમાંથી પાર થઈ ગયો છે. એટલે હવે થોડા દિવસોની અંદર કે કદાચ આજથી કે આવતીકાલથી જ આપણને શટડાઉનનો અંત થતો દેખાય, અને એને લઈને જે અમેરિકન સિટીઝન માટેની જે ઘણી બધી સર્વિસીસ છે એ ફરી પાછી શરૂ થઈ જશે, અને જે છેલ્લા 40-41 દિવસથી આ સૌથી લાંબુ જે શટડાઉન ચાલ્યું છે એનો અંત આપણને આવતો જોવા મળી શકે છે. એટલે એના પર એક ધ્યાન રાખવાનું છે. બીજી તરફ ખાસ કરીને અમેરિકે બજારના દિગ્ગજ છે ચાર્લ્સ ક્લો, એમના દ્વારા એક મહત્ત્વનું બજારને લઈને નિવેદન સામે આવતું દેખાયું છે, કે જેમાં તેઓ કહી રહ્યા છે કે લોકો AI બબલ પર સવાલ જે છે ખોટા પૂછી રહ્યા છે, અને અત્યારની પરિસ્થિતિમાં ભલે આપણને AI બબલ લાગી રહ્યું હોય, ઘણા બધા પૈસા ત્યાં આવી રહ્યા હોય, રોકાણ વધી રહ્યું હોય, પરંતુ ટેક કંપનીઓના જે પરિણામો છે, પરિણામો પણ આપણને સારા રહેતા જોવા મળી રહ્યા છે. એટલે જો અહીંયા કોઈ પણ ઘટાડા, અત્યારે જે ગઈકાલે પણ ઘટાડો આવ્યો હોય, ઘટાડા બાદ પછી અહીંયાથી તેજી આવે એવી એક અપેક્ષા તેમણે ખાસ કરીને વ્યક્ત કરી હતી ચાર્લ્સ ક્લોએ, એટલે એના પર એક નજર રાખવાનું. હવે ગઈકાલે એનવીડિયા પર એક મોટા સમાચાર આવતા દેખાયા, જેને લઈને આપણને નાસ્ડેક પર પણ થોડુંક લાલ નિશાનની અંદર કારોબાર દેખાયો કે સોફ્ટ બેન્કે એનવીડિયાની અંદર પોતાનો જે સંપૂર્ણ હિસ્સો હતો એ ગઈકાલે અહીંયાથી વેચી દીધો છે. લગભગ 32.1 મિલિયન શેર તેમણે અહીંયાથી વેચી દીધા છે, અને સોફ્ટ બેન્કે એવું કહ્યું છે કે આ રકમનો જે ઉપયોગ છે તેઓ ખાસ કરીને આવનારા સમયમાં AI માટે કરશે. હવે આ સ્ટ્રેટેજિક નિર્ણય છે કે શું નિર્ણય છે હજી સુધી તો આપણને સામે નથી આવ્યું, પરંતુ સોફ્ટ બેન્કનું નીકળવું એ એનવીડિયા માટે થોડુંક નેગેટિવ સાબિત થયું છે ગઈકાલે, ને અહીંયા આપણને ઘટાડો પણ આવતો જોવા મળ્યો. હવે ઘણા બધા બ્રોકરેજ દ્વારા જે અત્યારે અમેરિકાના બજારની અંદર ફરી પાછી ચિંતાઓ વધતી દેખાય છે, એના પર એક મત આપવામાં આવ્યો. બ્લુમબર્ગનું કહેવું છે કે બજારમાં મંદી આવવાની જે આશંકા છે હવે અહીંયાથી ઓછી થઈ ગઈ છે. JP મોર્ગન કહી રહ્યું છે કે આગળ પણ અહીંયાથી તેજી વધે એવી જ એક અપેક્ષા લાગી રહી છે. UBS પણ કહી રહ્યું છે કે સારા પરિણામોને કારણે બજારમાં તેજી આવનારા સમયની અંદર રહેશે, અને AI પર વધતા નિવેશને કારણે શેરોની અંદર તેજી રહેશે એવું UBSએ ખાસ કરીને કહ્યું છે. એટલે જો ગઈકાલે થોડાક આ સમાચાર સ્પેસિફિકને લઈને અમેરિકાના બજારોમાં નાસ્ડેકમાં એક ઘટાડો જોવા મળ્યો, પરંતુ આજે તમે એશિયાના બજારો પર આવો તો એશિયાના બજારો આપણને આજે સારી તેજી સાથેનું કામકાજ દર્શાવી રહ્યા છે. ખાસ કરીને જુઓ, નિક્કેઈના બજારો આજે તમને જાપાનનું બજાર એક પોઝિટિવ છે, તાઇવાન, કોરિયામાં સારી તેજી છે, શાંઘાઈ, હેંગસેંગ અને સ્ટ્રેટ ટાઇમ્સની વાત કરી લો તો ત્યાં પણ તમને આજે ગ્રીન ઝોનમાં કારોબાર જોવા મળી રહ્યો છે. હવે ગઈકાલે આપણી જે એક્સપાયરી હતી એ એક્સપાયરી સારી એવી રિકવરી સાથે થઈ હતી. નો ડાઉટ ઇન્ટ્રાડેમાં આપણે 25,700નું લેવલ પાર કર્યું હતું, તેની ઉપર બંધ નહોતું આપ્યું, પરંતુ એક મજબૂત તેજી જોવા મળી હતી, ને આજે હવે તેજી આગળ વધતી જોવા મળે એવા સંકેતો છે. 150 પોઈન્ટના ગેપ અપનો સંકેત ખાસ કરીને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યો છે. હવે અહીંયા એ ફેક્ટરને પણ ધ્યાનમાં રાખવાનું કે ગઈકાલે બિહારમાં બીજા તબક્કાનું મતદાન હતું, અને બિહારના મતદાન બાદ જે એક્ઝિટ પોલ આવ્યા છે એમાં સરકાર ફરી પાછી NDAની બને અને બહુમતથી NDAની સરકાર બને એવા સંકેતો છે, અને એને લઈને પણ આજે આપણને ગિફ્ટ નિફ્ટી થોડાક તેજી સાથેના સંકેતો આપી રહ્યું છે. એટલે અમેરિકાના બજારોથી થોડાક મિશ્ર સંકેતો છે, એશિયા મજબૂત છે, અને સ્થાનિક કારણોને લઈને આજે ગેપ અપ ઓપનિંગ થઈ ચાંદની એવા સંકેતો પૂરેપૂરા છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો આમ